દેશમાં પ્રજાસત્તાક દિવસની વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં દરિયાની અંદર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે। દેવભૂમિ દ્વારકા પાસે ગુજરાતના પ્રથમ બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુરમાં ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી। સ્કુબા ડાઇવર્સે દરિયાની અંદર જઈને તિરંગો લહેરાવ્યો હતો। દરિયાની અંદર 30 ફૂટ પાણીમાં જઈને સ્કુબા ડાઇવર્સે ધ્વજ લહેરાવ્યો હતો। આ યુવકો છેલ્લા 3 વર્ષથી સ્વતંત્રતા અને ગણતંત્ર દિવસ નિમિત્તે દરિયામાં જઈને પાણીમાં તિરંગો ફરકાવે છે અને ઉજવણી કરે છે। શહેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી સમગ્ર દેશભરમાં વિવિધ રીતે થઈ રહી છે, ત્યારે કોઈ જમીન પર ધ્વજારોહણ કરી રહ્યું છે તો કોઈ અવકાશમાં। પણ આજે ગુજરાતના પ્રથમ બ્લુ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે સ્કુબા ડાઇવરો દ્વારા સમંદર દરિયાની અંદર 30 ફૂટ નીચે પાણીમાં પણ ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે। કેમેરામેનને કહીશ કે આપણે શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચના દ્રશ્યો બતાવે। આપણે અત્યારે દરિયાની વચ્ચોવચ્ચ છીએ કે જ્યાં સ્કુબા ડાઇવિંગ માટેની એક જેટી બનાવેલી છે। એ જેટી પરથી સ્કુબા ડાઇવરોએ અહીં પાણીની અંદર છલાંગ લગાવી છે અને 30 ફૂટ ઊંડે પાણીમાં જઈ અને ત્રિરંગો લહેરાવી રહ્યા છે। અશોક માણેક, વીટીવી સમાચાર, શિવરાજપુર, દ્વારકા।